હા રીલ બનાવી કારા ઝુમકાવારી રે સોરી તું નખરારી રે લાગે તું રૂપારી રે ભાઈ સવાર ઉઠે એટલે ભપંગ ચાલુ કરી નાખે એવાનો નામનો કોઈ કોમ ધંધો નહીં કરવાનો એવું થાય છે કે બાપના કોમ કરાવું ખેતરમાં બાપા બે હજુ કરો મને ખુદ ન કમો છે કિસણિયા હું કેવું તન તો પણ બાપા હું ચેતનનું કોમ નહીં ગમતું મને કંટાળા તાપચો પર તો તારા જિંદગીમાં કરવાનું છે હું કે છે આ ફેક્ટરીમાં પગાર ઓછા આલે જઈને શું કરવાનું મજૂરી કઈ કેજો 10 કલાક ખોટાઈ જવું એના કરતા ઘેર બેહી રહું ના હારું તો પણ બાપાને એટલું તો ખરા ઘેર બેહી તો કે તો કોમ ટેકો કરાવી કે ના કરાવી બેસન ચા પૂરો કરી એવું તો કરીએ કે એવું તો કરે પણ બાપા એ પ્યાહોનું હું કરવાનું દૂધ ભરાઈએ તો પગાર તો કશું હરખો આવતો નહીં અલ્યા પણ ઘરનું તો હેડા ને ખેતરમાં નહીં વાયું ગવાર વાયું છે કપા વાયા છે બધું નહીં વાયું ના થાય કોમ પગાર તો હરખો આવતો નહીં બાપા હું જવાનું ફેક્ટરી પણ કોમ તો કરવું પડે કે નહીં એમ કેવું હે ભાઈ એમ કરો બાપા મારા જોડે એક આઈડિયા આપણે ને સારું કેબિન નાખી દે તો હું ગલ્લો બેહી દે આનું કેબિન થાનું કેબિન ગલ્લો ખબર નહીં પતી જાય ગલ્લો તે કશો વાંધો ને તને એવું એક કર ને તને તે હું ના પેલા ડીકાન કહી દઉં તે વિલ્ડિંગ એટલું કરે ને તે લોખંડનું મસ્ત ગલ્લો કરી દે રહ્યો પણ હું બાપા શિયાળામાં ઉનાળો આવશે તમને ખબર પડે તાપનું કેવું થાય અંદર એવું છે તને હવે પાછું કોક તો કરવું પડશે કે ભાઈ એના માટે હવે આ પેલા લેબરા હું કોમ ના કપાઈ નાખો કઈ ના એટલે શરમ આવે હા એ બેહવા થાય ને ઉનાળામાં તો હાલ તો ગરમો લાગે છે પાછો આપણા ગલ્લામાં આવી જજો કે બેહવા મારી વાત પર એ તો હું કોક કરું છું એની ચિંતા ના કરે તું ચિંતા ના કરે આપણો ખેતર છે આપણો ખેતરમાં કોક ના બાપા લાકડાનું નહીં ચાલે હા પતરાનું નહીં ચાલે લાકડાનું જ જોઈશે તો લાકડાની તો વાત કરું છું તને અરે હું જતો આવું તને બરાબર ઓટો મારતો વોક કરતો હું સેટિંગ સારું હા જો બાપો જાય એટલે એક રીલ બનાવી આ બાપા આપણો લેબડો વાળ્યો તે સારું નથી મોડું વહેલું થાય બધાને વચ્ચે પાડીને આ પેશન્ટ નાખી દીધો બોલો ભાઈ હા ભાઈ મપા આવો હા મજામ શું આ બાજુ ભૂલા પડ્યા હતા આયો તો હોય કને છોકરાનો બેહી રહ ગયા રાખો દારો કશું કરતો નહીં ફોન લઈને બરોબર કેબિન બની આલું ગલ્લો હારા મારું તને તો એ તો સારું જ ને તને હું કોક તો કરે ને હોવા તે હું કહું બોલો ને ગલ્લો તો બનાવવાનો બરાબર લોખંડનો ના પાડે હ મૂકો આપણે ડીગો ભૈયા રહે પણ હું કેવું તું ગલ્લો બનાવવા માટે આટલું ના ચાલો થર્યું આવડું તો થરી ચાલી જ દે જ ને ચમ ના ચાલી દે ચાલી જ રહ્યો હું કેવું નહીં મજબૂત તો મારું તો એમ કેવું તું કે હું અવાજ પડે ને તો આ લેબડો બેબડો લઈ લેજો ચમ લેબડો લેવાનો એટલે આ લેબડો કપાવું અને મારા ગલ્લો થઈ જાય ભાઈ બોલવા પેલા ફોન આવીશ કઈ લેબડો બારવાની વાત કરી તું હવે કરશન ભાઈ આરે લેબડાની બીજી કઈ ઓલે વાત કરી વાત કે તમારો મેલી મેલા તો મોટી ઉંમરમાં લાયક છો એટલે ના કમ પડી જાય તમે લેબડો પર વાતચીત કરો મારા બાપાના જમીનમાં છે કરશન ભાઈ તમે દોઢું ના બોલશો દોઢું નહીં મારી વાત બ્રો પેલા જગ્યા જો તું પેલા કે લેબડો ચોકણ હે જગ્યાની વાત પેલા વાત કરો મારા વ્યવસ્થિત બોલજી તો તને કીધું મારી વાત લેબડો નહીં કપાય લેબડો નહીં કપાય મારી વાત બ્રો મારા બાપાએ વાયા તો અને મારા બાપાએ આખી જિંદગી પોણી પીપરે મરી ગયા અને હું એ પોણી પાઉં છું અને તમે વાત કરો હોતે પોણી પાવા આવ્યો પણ દોઢું નહીં બોલવાનું કરશન પેલા ભાઈ જગ્યા જો જોઈ તા બાપા આવ્યો હોય વાત સાચી જતો રહેજે, મારું મગજ ગરમ થાય પેલા ના પાડી દઈએ ઓહો લ્યો તમે તો બથાઈ પડ્યા આવું થોડું મારા હતું છે બાપનો સચન આવું થોડું હતું છે તે વાત કરો એવું જ રહેશે એવું જ રહેશે તારે થાય કરી લેજા કશો વાતો નહીં હું ગામમાં જઉં છું પોચ માણસો બોલાઈ લાવું છું ગમના તું ગમે તે ના બોલાય તું જવાન કર ને કે નહીં મજા આવજો ને હાથ નહીં પાડવાનો હું માણસો બોલાઈ લાવું આપણા દૂધ ને પાણી થઈ જશે તાર મપ્પો તો મપાઈ લે કશો વાતો નહીં એ તો બધું ખપાઈ ને દેખાય આઈ જા કે લેબડો પાડીને પોચું પાડીને દબાવા આવલ ખબર પાડું લેબડો પાડવા મારે ખાલી એક જ મારો નિયમ અંદર ખાલી આલ્કોહોલ જાય પછી હું આખા ગોમનું જોવાનું પાછું મને કોઈ હું ખાલી વાગડી કરે મંગાને ના ગમે હા મંગાને ના ગમે આખા ગોમનો પાછો પાવરફુલ વ્યક્તિ તારી તો હું તમારે ચોરી જ આવતો તો અને પેલા કરશનભાઈ ને સમજાવો તમે યાર હે તાન હું કર્યું ખાલી કે પેલો લેબડો પાડવાનું કીધું તે કાં તો મારો છે આમાં મારો બાપો આખી જિંદગી મરી ગયા લેબડામ હે અને લેબડો કે બથાઈ પડી થોડું ચાલતું છે એવું તો મેં જ કહો સરપંચ સાહેબ. સાલતું ના સાલ તો પછી? લગાડી ના સાલ શિયો ખાલી લેહેન
કરશનભાઈ આપણા છે ને મારા ખેતરની બાજુમાં હા એ રહ્યા પાડોશી મોનતા જ નહીં. હમ. ભાઈ અત્યારે મારે જવાનું છે બહાર બરાબર અત્યારે લગાડે મેન નહીં આવે મારે હા મારી વાત હા સાંભળો. પછી રાખો તમારું એ હું કરું છું તમે તાર હે? 500 આલુ તમે તાર હેરો અને કયો યુવાન બે શબ્દો કયો યુવાન એટલે હું કોઈ બેન ભાઈ હું 500 નો ગ્રાહક લાગુ છું હા એવું નહીં 500 નો શું કે એવું નહીં ખોટું ના, ના ના. ખોટું ના લગાડશો આ તો વાપરવા માટે હું એના માટે નહીં હાલતો વાપરવા માટે બીડી લાવી હોય ને તમારે કોણ મોન ખાવું હોય તો ખુદા પીધી બીધી હા તે હા 1000 રૂપિયા આલુ તે ના હોય તો હું લઈ જાય આવી જાય હા તો હાલ જ રાખ હેર હાલ જ આમ ફાડી નાખું હા આયુષભાઈ કયો તમે તાર દેવા જેવો તો બે દે હાલ જેવો ખરા તમે તાર લે હે લે હળો પણ ખબર હા બોલો પાલું મારું પર આગળથી પી લઈએ હા થબેનથી હા જો ભાઈ તે મને પાયો ને તારે કમ્પ્લીટ થઈ ગયું મારો હા જો આમ તો બેન ભાઈ તમે ક્ષેત્રઈ ગયા એવું ના લાગ્યું તમને તાને મારે પસાનું પાયો ને તમે ખાલી પસાનું તો એ મારા તમારું શૂટ કેમ થઈ જાય હા પણ આમાં જો ફરવાનું નહીં હા ના ફરું વોલની વાત થઈ બરાબર કોમ તમારું થઈ જાય હા કોમમાં મને ખાલી હેલો હા કોમમાં જો ભાઈ હું કોદા પાછો નહીં પડતો હા ઈની લાવ તો મને હા મારા પગ ફરી પણ કોદા કોમમાં પાછો નહીં ફર્યો હા એટલે હેલો જો પોતવા ખાયું લાગ કોઠી જો હાગે લાયો કોઠી હા તું કાપંગા ફટાફટ હા જોજો કાપંગા ખાલી કોઈ નોમ દે તો હું નહીં બેઠો ઓય હું છે એટલે આગેવાન છે અરે આગેવાન આગેવાન તો ગન્ના આગેવાન હું છે ભાઈ કે તારો હું છે ભાઈ લેબડો તું જો ભાઈ હા. આ બોઠાઈ ના છે હમણાં વાય જો પેલા હા. હું જગ્યા તો પેલા કેટલી તારી જગ્યા હું જગ્યા પેન છે લેબડો મારા જગ્યામાં છે એટલે મારી જગ્યા આની મારા બાપા ઉછેર હો મરી જાય મની મતો હું છે ભાઈ તારે કે વાત ના કરતા જો ને કે મજા નહીં આવે ભાઈ જગ્યા તો નહીં છે ભાઈ કારું ઓલ ઓલ હા ઓલ ઓલ ભૂલી ગયો હો ભાઈ કોઠી લાયા તું તાર હું બેઠો છું હા દિવાળા સોના મને હેડવાન કરો ને કે હું મારે હો મંગાતાનું કોને નોમ નહીં લીધું તું વાત કરી અરે મંગો કે મંગી હોય તું હેડવાન કર લેબડો મારી જગ્યામાં છે જોજો એમલા તને હજુ કહું તું ફાડી દે હમણાં મંગળભાઈ જો તો ખાલી શું કરી વાત તું તો આ કોઠી લાય કાપી નાખ ખાલ જ મને કાપી નાખ તું તાર હા હેડ હેડ સોની મોની આવી જી પાછી લે કરશન આઈકન શું ચાલુ હે લે આનો બખાડો થાય હવે બેટું જવું પડશે લે જવા દે પાપા ખબર પડે તમને હા? કાપવા દઉં તું તો જતો દે તું નકર તને તો તોડી નાખે ઓય કર હાથ ઊંધી કાપી ભાઈ, લે હજુ પાલું સરાય નહીં તમે કીધું પાલું સરાય નહીં એટલે મને તો મારી તમે તકલીફ રહેજો. રહે. હા. જપો જપો બાકી ભાઈ મારે ત્યાં કોઈ હાથ છે ભાઈ તા અમારું પાડી દીયો હા હા આ જોયું છે અને આ હું બધું આદરી છે લે તમે આ હું આદરી છે લે તું કાપવા કર લે ઈ કાપાઈને હાથ ઊંધી કાપી નાખતો બગડને કરી મેં શાંતિ રાખો લે શાંતિ રાખો હોલનું સેટિંગ કરી દે હાલ જ કેસ પતાવી દઉં હા હા હોલનું સેટિંગ કરી દે પૈસા લઈને હા પૈસા હા, લે. આ બધું હેનો લે ધતંગરા મોડ્યા તમે બધા હે ધતંગરા નહીં મોડ્યા તમે આ ખબર પડે તમને ચાલુ પકમ પકમ હું પકમ પકમ લેબડો લેબડો મારા બાપાએ વાયો હો અને ના પાડે છે વાટવાનું ના થોડો મારે તો? ના થોડો તું કાપવા કર હું બેઠો છું તું બા. બડી હા બનતા તારા દોત નહીં હું ડેડ મંડી પડી છે એટલે ના ના તારા બોલવાનું ઠેકવાનું છે એ પાછા આગેવાની ગોમના આરે લઈને આયા છે આગેવાન છે ગામનો હા તો કોઈ હેડતું નહીં આગેવાની કરો આ આલે હે તમે તો દોતે પડી ગયા છે બરાબર તમે આવો હા. આ લેબડું બરોબર છે કે છે એ બરોબર છે પણ આ જગ્યા કની જગ્યા લેબડું અને એની છેતર હોય છે તો હું ચઈ દે કાપવા દઉં યાર વાત સાચી છે આ એની જગ્યામાં લેબડો છે અને આ તારી હા, ખેતર ભાઈ. મારી વાત એનું એમ કેવું છે તું કહી દે તું કહી દે મારા બાપાએ વાયો હો. બરાબર હું મારા બાપાએ પાયો એમની મરી ગયા આમ હું
ઉછેરવું એની પછી મારે મરી જવાનું અને મારા ગલ્લો કરવો છે અલ્યા ઘર કોક છોયલો હોય તો કોક દાવ બફો ટિફિન બિફિન લઈને ખાવા થાય તું કાપવાની તો વાત કરી છે મારી વાત હોભરો હે કશી વાત હોભળો ને કાપવાનું કરો કાપવાની ખબર પડે તમને ડાભરી મુઠારા હોભરો ભલે તમારા બાપાએ વાયો પણ જગ્યા તો એની છે કે જગ્યા તો પણ મારા તો ઈવન દારાઓ વાળું છું ને મારે તો ખરી એની જરૂર છે ગલ્લો બનાવવો હતો એટલે થરિયા વગર દારો રહેશી તમે શાંતિ રાખશો તમે સમજાવો યાર હું સમજાવું છું પણ તમે ગોઠાઈ તો હોય હોભરો છો મારી વાત જ તો હોભરો છો લઈને બેઠ્યો હું આ વાય ચેલો વરો થયો ચેલો ટાઈમ થયો 25 વીસ જેવો થયો છે 25 વર્ષ 25 વર્ષ થયો હો તમારા લેબરો લેવો હોય તો વરાનું 1000 રૂપિયા ભાડું કરી 25000 રૂપિયા વન આપી દો અને લેબરો થરી તમે લઈ જાઓ લ્યા એનો ને 25,000 નો લેબરો હા તો પછી ના પૈસા ના આલવા તો નેકરો લેબરો એવન ચોરી રવા દો બરોબર બીજી કોઈ આગળ વાત- જોવા જઈએ તો ખોટું નહીં હા તો નેકરો ભાઈ આ રસ્તો પડ્યો બરોબર લેબરો એવન ચોરી રહેશે ને તમારે લેબરો લેવો હોય તો 25000 આલો અને લેબરો લઈ જાઓ હા ન્યાય જ છે. સમજો જમવા ભલે ફરવા તમારી જમીન કશો વાંધો હોય નહીં હેરો. અને આ લેબરો તો એવા નામ છે કે હા કશો વાંધો નહીં હેરો 25,000 તમને આલી છે હેરો. હા હું કહું છું એ લઈ જજો યુવાન હજુ કહું બોલ લાયો હોય ને તો હાલ જ વાનો કેસવાનો માં તું લાય ધોકો હા હવે ને હવે હા. કશું હા મગજ વાત કરે આગળ છે કહું છું મફતલાલ મંગલાલ ને હમો પડ્યા તો મગજ ગરમ નહીં કરવું મારે હા અત્યારે જવા દઉં છું બાકી જો મારો ટાઈમ આવશે ને એ દાર પછી લાલ પાઘડી ને કાળી પાઘડી પહેરાય હા એક લાફો મેં હા તમારે અત્યારે રાત ખાતું થઈ તો જાય જતો રહું છું હા અમે તો કઈ માર ખાવા જાય એટલે પેમલા તું લઈ જા ને યાર ઓથી મોટું મંગુ રેકડી પડ્યું છે જો ને ના ના આ ન્યાયની વાત નહીં યાર કયો તમે યાર આ તો બરોબર છે જો આ તો નરમ નહીં રહેવાનું જીવનમાં ના જો આજે પાવર કર્યો કાલ બીજો પાવર થાય નથી આજે કેસ પતાઈ દેવાનો છે તું ખાલી વોલનું સેટિંગ કરજે ઘેર જઈને હા તું મને મૂકી દે અને બોલવામાં પાછો પડે નહીં ને કે તારું બૈરા લાલ થઈ જાય પાછો હા હેર ના સંભાળે તું હા જો મારી વાત તો ગમે તે તો છે ને પણ લેબડો હું કાપ્યા વગર નહીં રહું સાહેબ ગમે તે થઈ જાય કપાશે હું તો ન એક કાદા કાપો પડશે ને તો હું કાપી નાખે કપાશે પણ હું લેબડો કાપ્યા વગર નહીં પેલું હા તો હા કશું નહીં વાપરું છે હજુ કહું મોની જો લે અને નેકરો લેબડો કાપવાની વાત ના કરશો કાપશે ને કપાશે ને કપાશે હા તારે કાપવો જ છે ને ઉભા એમ નહીં મોની કાપી નાખ તું પોલીસને ફોન લગાવ વન વિભાગમાં આપણે જાહેર કરજો કે કાપી નાખ તું અને આ તારે બેનો નામ લખાઈ દો હાલ જ આમ નહીં સીધા થઈ જતા લેબડો કાપવા નીકળ્યા છે ફોન કરજે તું ફોન કર વાત કહું રવા દે થઈ ને લાલ આમ લબલબ થઈ ને ના ના પેલા મોને હતો ગરમ થઈ ગયું એવું લાગે છે અત્યારે નહીં કોને પછી રાખ અત્યારે હે ને ઉલમાં થઈ જશું એટલે લે કશો વધો નહીં અમે નહીં પારવો બસ તારી પણ અમે તો નહીં મિલીશું લેબડા તો નહીં મિલીએ પેલા સીધી બે મોને હોય તો ઓય બેહવા ના થવો ના ના અને આ લેબરો હ તે પોત મોને થવો બેહવા થાય નહીં બેવું મારતો ઉપરો જો કેવું થયું અને આવા લેબરા ઉછેરો ને તો પરાય નહીં લે અને તો ટાઢા સોયલા બેહવા થાય અને તો આપણું હોય ને એ જ મગાય બીજા નામ હક ના થાય આપણાથી ના ના લેબડા પાડવા નેકડી પડ્યા છે. હા લેવડો હું જઉં તા ને શું કીધું તમે આ તને ઠરાવવાના હતા ખરીદવાનો મારા બેટા